જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે થોડી થોડી. તો અત્યારે કામ બામ પતીને અહીંયા હું બેઠી છું. તડકો થોડો આવે છે અને ચૂલો બંનેનું કામ ચાલી રહ્યું છે. અને આજે બનાવવાનો વિચાર છે બપોરના ડિનરમાં. ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું મેથી પાપડની સબ્જી. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને મેથી પાપડની સબ્જી બનાવીશ એટલે એનો વિડીયો અલગથી હું મૂકીશ, તમે એ પણ જઈને જોઈ શકો છો. આમાં ડિટેલમાં હું નહીં કહું કારણ કે વિડીયો પછી લાંબો થઈ જાય એટલા માટે. તો તમે જોતા રહેજો કે હું કઈ રીતે બનાવું છું. બધી ડિટેલમાં જુદો વિડીયો બનાવીશ, પણ આમાં પણ થોડું થોડું તમને બતાવીશ. આ ટામેટાં, ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ છે. આ છે મેથી છે અને આ એક્સ્ટ્રા ખાંડેલું જે કહેવાય ને લસણ, મરચું ને આદુ છે. આટલાનો યુઝ કરીને મેથી પાપડનું શાક બનાવવાનું રહેશે. તે મેથી પાપડનું શાક બનાવ્યું છું, પહેલી વાર બનાવ્યું છે તો ખબર નહીં હવે કેવું બન્યું છે. મતલબ ખબર નથી એટલે મતલબ રીત કઈ રીતની હતી એ ખબર નથી, પણ મેં મારી રીતે બનાવ્યું છે. તમે લોકો કઈ રીતે બનાવો છો કમેન્ટ જરૂર કરજો. અને અહીંયા તો અમારે ખાવાનું ચાલુ થઈ ગયું છે. કેવું લાગ્યું તમને? સારું છે? થઈ ગઈ છે અને પાછા ફરીથી રસોડામાં અહીંયા ચા બની ગઈ છે. અત્યારે શિયાળામાં તો ચા પીવાની, જે ચા લવર હશે એમને ચા પીવાની તો બહુ જ મજા આવતી હશે. જો કે ચા લવરવાળા તો બધી સિઝનમાં ચા પસંદ હોય, તો શિયાળામાં કંઈક વધારે મજા આવે. તો હવે ચા પી લઈશું અમે. અને અત્યારે તો વાતાવરણ હવે તો કંઈ બતાવવાની જરૂર છે જ નહીં. વાગવામાં કેટલા વાગ્યા છે? મેં બી 4:30 થયા છે, પણ વાતાવરણ તો અત્યારે જાણે 5:30-6 થઈ ગયા હોય ને એવું થઈ ગયું છે. તો હવે પહેલાં ચા બનાવી લીધી છે તો ચા પી લઈશું અને પછી જોઈએ આગળ શું થાય છે. આગળ ચાલશો તો વજન બજન કંઈ હવે ઉતરી નહીં જવાનું. કેમ કેમ એવું? બસ એવું તમારે જે પેલી શું કહેવાય, ના 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 તમારે છે કેવું એકચ્યુઅલી જ્યારે ઉતરી જાય પછી ડોન મતલબ કે 12 બસ ઉતરી ગયું, પણ ઉતર્યા પછી મેન્ટેન રાખો કે ભાઈ પેટ જ મતલબ પેટ વધે છે વધારે તો એની જ એક્સરસાઇઝ કરો. આ તો ઉતર્યા પછી કશું નહીં કરવાનું, પછી વધી જાય એટલે ફરીથી એક્સરસાઇઝ કરવાની, એટલે મહેનત કેટલી બધી કરવી પડે. બરોબર છે, આ વખત ધ્યાન રાખીશું. અને આવું તો આઈ થિંક મેં ગાઈઝ કેટલી બધી વાર કીધું હશે. નો ડાઉટ ઉતારે છે પણ ઉતારીએ છીએ, હા ઉતારીએ છીએ પણ પછી રિલેક્સ થઈ જાય એટલે એવું થાય કે ભાઈ બસ હવે થોડું આમ હવે થોડું આરામ કરીએ, થોડું આમ હારું હારું ખાઈએ. એટલે પછી ના ના ખાવાનું એવું નહીં ખાવાનું, પણ ખાવાની એટલે પછી મારો કેવું થાય છે પછી આમ દબાઈને ખાઈ લેવા એટલે આમ બિંદાસ ખાવું જોઈએ એટલે પછી તકલીફ થઈ જાય. તકલીફ નહીં પણ વધી જાય એટલે સવારથી વધી જાય. અને આ વસ્તુ તો આઈ થિંક હું 2 વર્ષથી કહું, જ્યારે એમને નહીં હોય 2 વર્ષમાં જ્યારે મેરેજ આવવાના ટાઈમ થઈ જાય ને, અમારે 10 સાલ મેરેજ તો ઘરના કૂકના હોય જ છે. એટલે જ્યારે મેરેજ આવે ને ત્યારે એના પહેલા ઉતારવાનું, પછી ફિટ થઈ જવાનું કમ્પ્લીટ, પછી એ ભૂલી જવાનું કે મેં કેટલી મહેનત કરી છે આ બોડી ઉતારવા માટે. 22 માં કરી દઉં, 23 and now 24. એટલે એ પછી ભૂલી જવાનું કે મેં કેટલી મહેનત કરીને આ શરીર ઉતાર્યું છે, અને પછી વધી જાય એટલે પછી ફરીથી એના એ વસ્તુ રિપીટ કરવાની. એના કરતાં બેસ્ટ આઈડિયા એવો છે કે શરીર મતલબ વધી જાય. આ વખત તમારું જે કીધેલું છે એ પ્રમાણે ફોલો કરીશ, ટ્રાય કરીશ કે એવું થાય.
પછી જો ના થાય તો કઈ કહેવાય નહીં. ટ્રાય કરીશ. બાના કાઢીને નીકળી ગયા હવે છે. જો- આ વસ્તુ આપણે ડિસ્કસ થઈ છે, વ્યુઅર્સના સામે જ થઈ છે. હવે લેટ્સ સી, જોઈએ છીએ કે આમાંથી કેટલું સાચું પડે છે. તમે ત્યાં જાઓ હવે તમારી જે રૂટીન એક્સરસાઇઝ વોટેવર જે કરવું હોય, અને હું હવે મારા કામે વળગું. કામે મીન્સ કે હવે બહાર જો Okay, હમણાંથી આખો okay. દિવસથી બહાર ગઈ નથી તો જાઓ જાઓ. ઓકે, તો બાય બાય. જાઓ. ઓકે. 6:30 અને મેં અહીંયા પૂજા પાઠ કરીને અહીંયા થોડી રીલો બનાવી રહી છું અમારા કાનાજીની અને દાદાની ઇન્સ્ટામાં મૂકવા માટે. અને હવે થોડી ઘણી રસોઈને એ બધું બનાવી દઈશું. આજની શરૂઆત અમારી થઈ ગઈ છે ડોગીને બિસ્કિટ ખવડાવવાથી. સવારમાં હું કચરો વાળતી હતી ને આવી ગયા. દરરોજ જો કે આવી જાય છે, સવાર ને રાત્રે. આ બેને ફિક્સ છે. બિસ્કિટ ને રોટલી તો ખાતા જોર આવે છે, પણ બિસ્કિટ તો એવરી ડે ખવડાવવાના જ. મને જોવો ત્યારે પણ આવી જાય. ગુડ મોર્નિંગ. તમને જોઈએ પ્રમાણે બિસ્કિટ ખવડાવી ગયા છે. વેલકમ ટુ માય ચેનલ. સવારમાં આજે તો નાહ્યા ધોયા વગર બહાર કચરો વાળતી હતી અને ડોગી આવી ગયા છે. ખવડાવી દીધું તો પણ ઊભા રહ્યા છે. તો બસ હવે નહીં ધોઈને હું તમને મળું છું. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ફ્રી થઈ ગઈ છું, નહીં ધોઈને આવી ગઈ છું. મતલબ નાહવાનું તો વહેલા પતી ગયું હતું. જેમ કે સવારે તમને બતાવ્યું કે ડોગીને બિસ્કિટ ખવડાવી દીધા, એના પછી નહીં ધોઈ થોડા ઘણા કામ બામ પતાવી દીધા હતા. અને હવે થોડી વાર માટે બેઠી છું અહીંયા તો દિવસમાં 1-2 વાર તો બેસવાનું જ, તો દિવસ પૂરો થાય. અને બસ હવે રસોઈ બનાવીશું. રસોઈમાં સબ્જી બની ગઈ છે રેગ્યુલર. અત્યારે શિયાળામાં તો મિક્સ સબ્જી, રીંગણ એ બધું ખાસ વધારે હોય છે. અને અત્યારે વાગ્યા છે, તો વાગી ગયા છે 11:30. તો હવે રસોઈ બનાવી દઈશું. અહીંયા ચાલી રહી છે માળા. બિકોઝ અત્યારે મેં કાલે કહ્યું ને 2 ટાઈમ અત્યારે ચાલવા વોકિંગ કરવા જાય છે શરીર ઉતારવા માટે. એટલે આવીને પછી ફરીથી નહીં માળા કરે છે, કારણ કે સવારે વહેલા ઉઠાતું નહીં શિયાળાનું, એટલે ઉઠ્યા પછી જાય છે. અને અહીંયા સબ્જી બની ગઈ છે. કઈ બની છે તો આ છે, શની બની એ નહીં યાર, એ બટાકાવાળી મિક્સ છે એ રહી. હા, અને આ રહી મૂળાની મમ્મીએ સ્પેશિયલ ભાજી બનાવી છે. અને અત્યારે મમ્મી જઈ રહ્યા છે ઉપર, ત્રીજા માળે જઈ રહ્યા છે. તો હવે રોટલી બનાવવાની રહેશે. એકચ્યુઅલી મમ્મીએ બનાવી હતી બંને સબ્જી, એટલે મને બહુ આઈડિયા નહોતો કે આ જે પત્તા દેખાતા હતા એટલે ખબર ના પડી કે આ શેના પત્તા છે. પણ મેથી છે આ રહી, કારણ કે આમાં બી પત્તા છે અને આમાં બી પત્તા છે, એટલે થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હું. આ છે મૂળાની ભાજી બનાવેલી છે, એમના માટે સ્પેશિયલ, અમને નહીં ભાવતી એટલે. અને આ જે છે બટેકા રીંગણ બધું મિક્સ છે, પણ અંદર શું કહેવાય મેથી પણ છે. અત્યારે શિયાળામાં બધું ગ્રીન બધું એટલે પેલા છે ને આ તો વેડ દે આમાં એને, એટલે એટલું જ જો. હા, જેવું મમ ચેક કરો ને બાબા બાબા બરોબર ને બરોબર એવું બાબા બાબા છે. એડ કર દો. હા તો કરું, આ તો લેતી જાઉં, એડ કરી દો. આનાથી 2 કામ થાય. લીંબુ વાળું પાણી પીવાનું એટલે હા શરીર ઉતરણ ગળું હરકું રે. જે નેચરલ વર્ડ આવી દરરોજ આવતા ને એ ઓરિજિનલ દેખાય જ. તો ઢાંકણ કરે ઢક્કન ढक्कन इसका ढक्कन ना ढक्कन ना સારું છે બાબા. તમે તમારું કામ કરો. અને તમે એવું કરશો, ગળાને રિલેક્સ કરો. ગળાને રિલેક્સ કર. હમણાં જ અઠવાડિયા પહેલાં જ નાયલોનનો ચેવડું મતલબ પૌવાનું બનાવ્યું હતું.
અને અત્યારે ફરીથી બેસી ગઈ છું બનાવવા માટે. પણ આ વખતે ક્વોન્ટિટી વધારે જ લઈ લીધી કે વારે ઘડીએ બનાવવું ના પડે, કારણ કે આ અમારે બહુ વધારે વપરાય છે. તો હવે ફરીથી આ જ બનાવી રહી છું. રેસીપી તો આપવાની કોઈ જરૂર નથી, પહેલાં પણ આપેલી છે. એકવાર હમણાં જ અઠવાડિયે પહેલાં ફરીથી બતાવ્યા હતા, એટલે અત્યારે જસ્ટ બતાવીશ. બીજું કંઈ નહીં કરું, નહીં તો પછી તમે લોકો કહેશો શું આખો દિવસ પૌવા બતાવી રહ્યા છો. તો બસ અત્યારે પૌવા બનાવી રહી છું હું, મતલબ કેવડો બનાવી રહી છું. બટેકા પૌવાવાળા નહીં, બટેકા પૌવાવાળા તો સાંજે મતલબ બનાવવાના છે ડિનરમાં, કારણ કે આજે બહુ ખાવાની ઈચ્છા છે નહીં, એટલે એ બનાવવા છે. પહેલાં આ બનાવી દઉં અને એના પછી બટેકા પૌવા ડિનર માટે બનાવીશ. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો બટેકા પૌવા બનાવી દીધા છે અહીંયા, અને અહીંયા ચા. નવરી થઈ ગઈ છું અને આજે એવું થયું કે ચલો હવે હમણાંથી કેટલાય ટાઈમથી નેલ પોલિશ નથી કરી, તો આજે એવું થયું કે ચલો આજે નેલ પોલિશ કરીએ, કારણ કે મને નેલ પોલિશનો તો પહેલેથી બહુ શોખ છે અને મારી જોડે છે બી નેલ પોલિશનો ભંડાર છે. કેટલાય ટાઈમથી ઘણી બધી તો આ વખત તો ફેંકી પણ દીધી કે જૂની થઈ ગઈ હોય, સુકાઈ ગઈ હોય, એવી બધી તો ફેંકી પણ દીધી. પણ ચલો આજે હવે નેલ પોલિશ કરવાનો વિચાર છે, તો હવે નેલ પોલિશ કરી દઈએ. નેલ પોલિશ કર્યા પછી થોડું ઘણું એડિટિંગ કરવું પડશે વિડીયો અપલોડ કરવા માટે, તો એ બધું કરીશું ને પછી સૂઈ જઈશું. તો તમને બતાવી દઉં કે મારી જોડે નેલ પોલિશ છે. એવો ટ્રેન્ડ છે ને કે રિંગ ફિંગર એ બધી અલગ અલગ બ્રાન્ડની છે. જોડે ઇયરિંગ પણ આમાં જ મૂકી દીધી છે. બોલો, આ પણ ઇયરિંગ કોચની છે. પછી આ થોડી સુકાઈ ગઈ છે, આ રહી ગઈ છે ફેંકવાની. પછી આ મેટ ફિનિશિંગમાં છે અને હમણાંથી યુઝ કરી નથી ને, તો જો હવે આને છે ને હું આ રીતે શેક કરીશ ને તો થઈ ગઈ. એટલે સુકાયેલી નથી પણ યુઝ બહુ ઓછી થાય છે ને, એટલે આ રીતે બે પાર્ટ પડી ગયેલા છે. પણ જેવી હું એને કરીશ ને એટલે જો હસી થઈ ગઈ. એટલે બધી જ જેલ પોલિશમાં નેલ પોલિશમાં એવું જેલ પોલિશ એટલે બોલાઈ જાય છે મારાથી, કારણ કે મારી જોડે જેલ પોલિશનો પણ એટલો બધો ભંડાર છે. જો અમુક તો ડબલ એક જ શેડમાં છે ને આ બધામાં પાર્ટ પડેલા છે, પણ જેવું હું શેક કરીશ ને એટલે બધી ન્યૂ જ છે. એવું નથી કે હું તમને સુકાયેલી ને એવી બતાવું છું. પછી ઘણા લોકો એવી પણ કમેન્ટ કરે કે આ તો સુકાયેલી બતાવે છે, પણ એવું છે નહીં. બહુ બધી છે, આમાં બી છે મોર. ગ્લિટરવાળી પણ છે. ગ્લિટર એટલે જરી જે કહેવાય છે ને એ. એટલે આટલી બધી નેલ પોલિશો છે મારી જોડે. અને મારી જોડે નેલ પોલિશ પણ છે, જેલ પોલિશ પણ છે. અને જેલ પોલિશમાં જે યુઝ થાય એ બધી એસેસરી પણ છે. ક્યારેક ટાઈમ મળશે તો 100% હું તમને બતાવીશ, કારણ કે હું ખુદ નેલ આર્ટિસ્ટ છું. તો મારે સાઈડમાં એક સાઈડ બિઝનેસ મતલબ કહેવાય ને કે નાનું મોટું ઘરમાં હું નેલ આર્ટિસ્ટનું કરું છું, એટલે મારા જોડે એ બધું છે. અને ક્યારેક જો ટાઈમ મળશે, કોઈ ક્લાયન્ટ મતલબ હશે અને મારી જોડે કોઈ, કારણ કે હું જ્યારે બનાવતી હોઉં, કોઈ ક્લાયન્ટ આવ્યું છે અને હું નેલ આર્ટ કરતી હોઉં, ત્યારે વિડીયો પોસિબલ છે નહીં મારાથી. એટલે હું વિડીયો ખાલી જસ્ટ નેલ બનાવી દઉં, એના પછીનો વિડીયો ખાલી હેન્ડનો લઉં છું, એ રીતનું લઉં છું. એની પણ મારી જોડે ઘણા બધા વિડીયો છે. પોસિબલ હશે તો અપલોડ કરીશ હું, અને પોસિબલ હશે તો હવે હું તમને નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કોઈ ક્લાયન્ટ આવશે ત્યારે હું પોસિબલ હશે તો હું તમને બતાવીશ પણ ખરી. અને મારી એસેસરી બધું જ હું તમને બતાવીશ જ્યારે ટાઈમ મળશે ત્યારે. ઓકે, કારણ કે ઘરનું કામ કરવાનું પ્લસ એ કરવાનું, ફોન એડિટિંગ કરવાનું, હા તે વિડીયોનું બધું જ પોસિબલ થતું નથી. એટલે હવે ચલો તો હવે નેલ પોલિશ કરી દઈએ. જેલ પોલિશમાં ટાઈમ લાગે, નેલ પોલિશમાં થોડો ઓછો ટાઈમ લાગે. તો અમારો આ જે હતો એ નેલ પોલિશનો ભંડાર. કેટલી બધી નેલ પોલિશ છે. તમે પણ કમેન્ટ કરજો કે કોની જોડે આટલી બધી નેલ પોલિશો છે અને કોને કોને શોખ છે નેલ પોલિશનો, નેલ આર્ટ્સનો. મને કમેન્ટ કરજો 100%. ચલો તો હું હવે નેલ પોલિશ કરું, તમે શું કહેવાય, તમે તમારું કામ કરો
હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, ટાટા. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.